સુરતના અંબિકા ટાઉનશીપમાં ડિમોલિશન, મહાનગરપાલિકાની ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી, બુટલેગરના ગેરકાયદે ઘર પર બુલડોઝર ફરી વળ્યું। પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારની ધરપકડ બાદ કાર્યવાહી કરવામાં આવી અને કાર્યવાહી દરમિયાન સ્થાનિકો અને અધિકારીઓ વચ્ચે બબાલ પણ થઈ। પોલીસ અધિકારીઓ સાથે રકઝક થઈ બોલાચાલી વચ્ચે ડિમોલિશનની કાર્યવાહી અને સ્થાનિકોએ જનતા રેડ કરી ગેરકાયદે બાંધકામનો પર્દાફાશ કર્યો હતો। સ્ટેન્ડિંગ ચેરમેને પણ સ્થળ મુલાકાત લીધી અને બાહેંધરી આપી। જયમીન ઠાકરે ગેરકાયદે બાંધકામ દૂર કરવાની ખાતરી આપી હતી। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા છે। રહીમ, આખરે ડિમોલિશન થયું, મહાનગરપાલિકાની ગેરકાયદે બાંધકામ પર કાર્યવાહી। ચોક્કસપણે જે રીતના લોકોએ જનતા રેડ કરી હતી ને કહ્યું હતું કે અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ થઈ છે, સાથે દારૂના અડ્ડાઓ ચાલુ થયા હતા, ત્યારબાદ પોલીસ પણ હરકતમાં આવી હતી ને કોર્પોરેશને છે પણ ચકાસણી શરૂ કરી હતી કે આખું આ બાંધકામ છે તે ગેરકાયદેસર છે ને ત્યારબાદ કોર્પોરેશન દ્વારા નોટિસો પણ ઇસ્યુ કરવામાં આવી હતી અને ત્યારબાદ આજે વહેલી સવારથી જ કહી શકાય કે દાદાનું બુલડોઝર પહોંચ્યું હતું, પરંતુ જે રીતના પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમાર પહોંચ્યા હતા અને જે રીતના ગરમાવો પણ જામ થયો હતો, પોલીસ સાથે બોલાચાલી થઈ હતી, કોર્પોરેશનના અધિકારીઓ સાથે બોલાચાલી થઈ હતી, પરંતુ કોર્પોરેશન પાસે તમામ પુરાવા સાથે તેઓને દેખાડી અને અંતે સિદ્ધાર્થ પરમારે જેસીબી આડે આવવાના પણ પ્રયાસો કર્યા હતા અને તેને દૂર કરી અને ધરપકડ કરી લેવામાં આવી છે। અત્યાર સુધીની જો વાત કરીએ તો 5 જેટલા લોકોની અટકાયત કરીને પોલીસ સ્ટેશને લઈ જવા છે અને ત્યારબાદ આ ડિમોલેશન છે તેની શરૂઆત થઈ ચૂકી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે અત્યારે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। રાજકોટ મહાનગરપાલિકાના જે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે જયમીન ઠાકર, તેઓ પણ અહીં પહોંચ્યા હતા, ચકાસણી કરી હતી અને ત્યારબાદ નોટિસો ઇસ્યુ આપવામાં આવી હતી। કહ્યું હતું જો ગેરકાયદેસર બાંધકામો હશે તો તેને સ્પષ્ટપણે દૂર કરવામાં આવશે અને તેના જ ભાગરૂપે આ કામગીરી છે તે શરૂ કરવામાં આવશે। સિટી એન્જિનિયર છે મહેતા સાહેબ, તેઓની સાથે વાત કરશું। મહેતા સાહેબ, કેટલી જગ્યા ખુલ્લી કરવામાં આવી છે અને કેટલી વખત નોટિસો ઇસ્યુ થઈ હતી, શું છે આખી? 200 થી 250 ચોરસ મીટરનું દબાણ હતું, એસીડબ્લ્યુએસ અને ઇન્ટરનલ રોડનો દબાણ હતું, જે 2023થી અમે નોટિસો આપવામાં આવી હતી અને ત્યાર પછી 2 થી 3 વાર નોટિસો આપવામાં આવી। એમને દ્વારા દૂર કરવા માટે પૂરતો ટાઈમે આપવામાં આવ્યો છે, એમના ડોક્યુમેન્ટે ચકાસણી કર્યા છે, એ દબાણો હતા જેથી આજે દૂર કરવામાં આવ્યા છે। અમુક દસ્તાવેજો બતાવી રહ્યા હતા, તેમાં શું હકીકત છે? દસ્તાવેજો આ જગ્યાના નથી, એ અલગ જગ્યાના દસ્તાવેજો હતા, જે દસ્તાવેજો કાયદેસરના હતા નહીં। હવેની જે વાત છે કે આ જે દબાણ દૂર પછી અહીંયા કયા પ્રોજેક્ટની અમલવારી થશે? એસીડબ્લ્યુએસનો છે, નિરંતર અમે ડિમોલિશનનો કાર્યવાહી તો હાથ ધરતા હોય છે। આ એસીડબ્લ્યુએસનો પ્લોટ છે એ તથા ઇન્ટરનલ રોડ એનો છે એ દૂર કરવામાં આવ્યું છે। ઇન્ટરનલ રોડ ઉપર દબાણ હતું ને અત્યારે આ દાદાનું બુલડોઝર છે તે ફરી રહ્યું છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે રીતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। આ સ્થળની, કારણ કે સ્થાનિકોએ જે હોબાળો કર્યો હતો, અહીં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હતી, દારૂના અડ્ડાઓ ચાલતા હતા અને આક્ષેપો સાથે તેઓએ રજૂઆત કરી હતી। જે તાલુકા પોલીસ છે તેઓ પણ પહોંચી હતી અને તપાસ પણ કરી હતી। જોકે ત્યારે દારૂ નહોતો મળી આવ્યો, પરંતુ તેની વચ્ચે આ ગેરકાયદેસર દબાણો અહીં ધમધમ્યા હતા અને તેના કારણે ગેરપ્રવૃત્તિઓ ચાલતી હોવાની વિગતો સામે આવી હતી। અંતે અત્યારે જોઈ શકાય છે કે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે। જે રીતના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જે રહેવાસીઓ છે તેને કહ્યું હતું કે હું પ્રોમિસ આપું છું કે જો આ ગેરકાયદેસર હશે તો તેને કોર્પોરેશન દૂર કરશે ને અત્યારે દાદાનું બુલડોઝર છે તેના જ કારણે ફરી રહ્યું છે। જી રહીમ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।